દિલ્હી બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે અને આ બ્લાસ્ટના કારણે 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે આ બ્લાસ્ટ કોણે કર્યો અને શા કારણે આ બ્લાસ્ટ થયો તેની વાત કરીએ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે મોડી રાત્રે 11:30 વાગ્યાની આસપાસ એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તે લોકો ઘરમાં હતા તો પણ ધ્રુજી ગયા હતા, હલી ગયા હતા. એટલો પ્રચંડ આ વિસ્ફોટ હતો અને આ વિસ્ફોટમાં 9 લોકોના મોત નીપજ્યા છે. તેમાંથી ઘણા લોકોના મૃતદેહ પણ ઓળખવા અત્યારે મુશ્કેલ બન્યા છે. બ્લાસ્ટની વાત કરીએ તો આ બ્લાસ્ટમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના મૃતદેહો 200 મીટર સુધી દૂર કૂરચા ઉડી ગયા હતા. તેને લઈને આપણે જાણી શકીએ છીએ કે આ બ્લાસ્ટ કેટલો વિસ્ફોટક હતો. અને આ બ્લાસ્ટ થવાનું કારણ શું છે તેની વાત કરીએ તો આ બ્લાસ્ટ એ કોઈએ કર્યો નથી, પરંતુ દુર્ઘટનાના કારણે આ વિસ્ફોટ થયું હોવાનું સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરના ડીજીપીના જણાવ્યા અનુસાર હરિયાણાના ફરીદાબાદમાં જે એક આતંકવાદી ઝડપાયો હતો તેના ઘરેથી 360 કિલો વિસ્ફોટક જથ્થો એ જપ્ત કરવામાં આવ્યો હતો અને આ વિસ્ફોટકનો જથ્થો જ પોલીસ કર્મીઓ લઈને જઈ રહ્યા હતા ત્યારે સેમ્પલિંગ દરમિયાન આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર જથ્થો હતો કે તેનો માત્ર એક ભાગ હતો તે હજુ બહાર આવ્યું નથી. તે અત્યારે તપાસનો વિષય છે. ફોરેન્સિક રિપોર્ટ અત્યારે થઈ રહ્યા છે. FSL માટે પણ એ મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ આ બ્લાસ્ટની વાત કરીએ તો આ કોઈ કરેલો કે કોઈ વ્યક્તિએ કરેલી આ પ્રવૃત્તિ નથી, પરંતુ સેમ્પલિંગ દરમિયાન જે વિસ્ફોટક જથ્થો ઝડપાયો હતો ફરીદાબાદથી, જે રીતના દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો તેનું કનેક્શન એ માનવામાં આવે છે. ફરીદાબાદમાં આતંકવાદીઓ મોટા પ્રમાણમાં એ દેશમાં અલગ અલગ સ્થળે આ પ્રકારના બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા. જો કે કેટલાક 8 જેટલા શખ્સોની અત્યારે આ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ કેસની વાત કરીએ છીએ અને તેમના મોટા પ્રમાણમાં વિસ્ફોટક જથ્થો પણ મળી આવ્યો છે. આ જથ્થો એ સેમ્પલિંગ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ બ્લાસ્ટ થયો છે. નવગામ પોલીસ સ્ટેશનની બહાર આ બ્લાસ્ટ થયો છે, જેમાં નિર્દોષ લોકોના મોત આ દુર્ઘટનામાં નીપજ્યા છે. પરંતુ આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને તેમણે કહેવું છે કે અમારા કેટલાક સ્વજનો પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. સ્થાનિકોનું શું કહેવું છે તે સાંભળીએ. 11:20 के करीब टाइम था. एक ज़ोरदार धमाका हुआ कि हमारे अंदर हम हिल गए थे. तो फिर हम तो सो गए थे. आज सवेरे पता चला कि यहाँ के बहुत सारा गड़बड़ हुआ है. तो थाने में ऐसी गड़बड़ हुई है. तो हम देखने आए थे यहाँ पर, लेकिन यहाँ अंदर छोड़ते नहीं के रिश्तेदारों के पास. आपके रिलेटिव रहते हैं यहाँ पे? मेरे रिलेटिव्स, क्लोज रिलेटिव्स हैं अंदर. थाने के इस साइड में रहते हैं. उनके साथ बात होगी आपकी? कुछ नहीं हुआ है, अभी कुछ नहीं हुआ. अभी छोड़ नहीं रहे तो क्या करें, उनकी भी अपनी मजबूरी है. हमारी भी यही मजबूरी है, कम से कम उनका चेहरा तो देखिए. हमारे कुछ दोस्त अहबाब थे, वो क्लोज फ्रेंडशिप था उनके साथ. वो सुनने में आया कि वो चल बसा है. જમ્મુ કાશ્મીરના ડીજીપીએ જણાવ્યું છે કે આ એક અકસ્માત હતો. નલિન પ્રભાતે જણાવ્યું છે કે આ અકસ્માતના કારણે આ દુર્ઘટના બની છે. સેમ્પલિંગ માટે આ વિસ્ફોટક લઈને જઈ રહ્યા હતા, તેમાં પોલીસ અધિકારીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના સભ્યોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. કુલ 9 લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. જે વિસ્ફોટક જથ્થો હતો તેના સેમ્પલિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની છે. ત્યારે ડીજીપીનું શું કહેવું છે તે પહેલાં સાંભળીએ. Huge quantity of explosive substances, chemicals and reagents were also recovered from Faridabad on 9th and 10th of November 25. This recovery, like the rest of the recoveries which we have done, was transported and kept securely in the open area of police station Navgam. As part of the prescribed procedure, the samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past 2 days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team.
However, unfortunately, during this course, last night around 11:20 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives, 1 personnel of SIA, 3 personnel of the FSL team, 2 crime photographers, 2 revenue officials who were basically part of the magistrates team, 1 tailor who was associated with the team. In addition, 27 police personnel, 2 revenue officials and 3 civilians from the adjacent areas have received injuries. દિલ્હીમાં જે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, આતંકવાદી ઘટના સરકારે જાહેર કરી છે, તેમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. તેનું આ ઘટના સાથે શું કોઈ કનેક્શન છે કે કેમ? આ ઉપરાંત વિસ્ફોટ થવાનું સાચું કારણ શું છે? અત્યારે પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસની તપાસ બાદ ઘટનાનું સાચું કારણ સામે આવશે. અત્યારે પ્રાથમિક તપાસ અનુસાર ડીજીપીએ જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે સેમ્પલિંગ દરમિયાન આ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. હવે અલગ અલગ ઘટનામાં દેશમાં બ્લાસ્ટ થવાની આતંકવાદીઓ તૈયારી કરતા હતા, તેને લઈને પણ અલગ અલગ એંગલથી પોલીસ એ તપાસ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં વધુ કેટલાક ઘટસ્ફોટ આને લઈને થઈ શકે છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના અને દેશના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.